હર હર મહાદેવ. મર્યાદા ભજન ચેનલમાં બિરાજમાન બધા શિવ પાર્વતીના ભક્તોને મારા કોટી કોટી પ્રણામ. કાલે આપણે સોમનાથ મહાદેવની કૃપાથી ચંદ્રદેવનો ઉદ્ધાર સાંભળ્યો. આજે છે શિવપુરાણ પારાયણનો ત્રીજો દિવસ. આજે આપણું મન જશે દક્ષિણ ભારતમાં, આંધ્રપ્રદેશના શ્રીશૈલ નામના પવિત્ર પર્વત પર, જ્યાં આજે પણ બિરાજમાન છે આપણા જગતના માતા પિતા શ્રી મલ્લિકાર્જુન અને માતા બ્રહ્મરાંબા. પ્રિય મિત્રો, આજની કથા કોઈ યુદ્ધની નથી, કોઈ રાક્ષસ વધની નથી. આજની કથા છે પ્રેમની, માતા પિતાના એ નિસ્વાર્થ પ્રેમની, જેના માટે ભગવાન પણ નીચે ઉતરી આવે. વાત છે કૈલાસની. એક સુંદર સવાર હતી. અચાનક આકાશમાંથી વીણાનો અવાજ આવ્યો. દેવર્ષિ નારદજી પધાર્યા. હાથમાં એક દિવ્ય ફળ હતું, સોનાની જેમ ચમકતું હતું. નારદજી હસીને બોલ્યા, ભોલેનાથ, જગદંબા, આ ફળનું નામ છે કલ્પવૃક્ષનું જ્ઞાન ફળ. જે કોઈ આ ખાશે તેને ત્રણેય લોક, ચારેય વેદનું જ્ઞાન એક સાથે આવી જશે. પણ વિધિનો કાયદો છે, આ ફળ ફક્ત એક જ વ્યક્તિને મળી શકે. હવે મૂંઝવણ થઈ, આપવું કોને? શિવજીએ તરત પોતાના બે પુત્રોને બોલાવ્યા, જેઠા કાર્તિકેય અને નાના ગણેશજી. શિવજી બોલ્યા, બેટાઓ સાંભળો, જે પહેલા આખા બ્રહ્માંડના 3 ચક્કર લગાવીને અહીં આવશે એને જ આ ફળનો અધિકારી બનશે. આટલું સાંભળતા જ કાર્તિકેય ઊભા થઈ ગયા. એમનું વાહન છે મોર. ગર્વથી બોલ્યા, પિતાજી, હું એક ઘડીમાં જઈ આવું છું. અને આકાશમાં ઉડી ગયા. હવે રહ્યા ગણેશજી. બેઠા હતા પોતાના નાના ઉંદર પર. બધા વિચારતા હતા, આ ઉંદરથી 3 લોક કેવી રીતે ફરશે? પણ ગણેશજી મુસ્કુરાયા. એમની આંખોમાં બુદ્ધિનું તેજ હતું. એ ધીમે ધીમે ચાલતા માતા પાર્વતી અને પિતા શિવજી પાસે આવ્યા. ફૂલ લાવ્યા, અક્ષત લાવ્યા. માતા પિતાને સુંદર આસન પર બેસાડ્યા, પૂજા કરી અને પછી 7 વાર એમની પરિક્રમા કરી. હાથ જોડીને બોલ્યા, માતાજી, પિતાજી, શાસ્ત્ર કહે છે કે માતા પિતા જ સાક્ષાત બ્રહ્મ છે. સંસારના સર્જનહાર આપ જ છો. તો આપની 7 પરિક્રમા એટલે 21 લોકોની પરિક્રમા. શિવજી અને પાર્વતીજીની આંખો ભરાઈ આવી. શિવજીએ ગણેશજીને છાતીએ લગાવ્યા અને બોલ્યા, ધન્ય છે તારી બુદ્ધિને બેટા. અને જ્ઞાનફળ ગણેશજીને આપી દીધું. થોડી વારમાં કાર્તિકેય પણ પાછા આવ્યા, હાંફતા હતા. બોલ્યા, પિતાજી જુઓ, મેં 3 લોકના ચક્કર લગાવી દીધા. પણ જ્યારે જોયું કે ફળ ગણેશજી પાસે છે તો કાર્તિકેયનું મોઢું પડી ગયું. ગુસ્સો, અભિમાન બધું ભેગું થયું. બોલ્યા, આ અન્યાય છે. હું આ કૈલાસમાં નહીં રહું. એમ કહીને કાર્તિકેય કૈલાસ છોડીને ચાલ્યા ગયા અને જઈને બેસી ગયા દક્ષિણમાં આવેલા ક્રૌંચ પર્વત પર, એકદમ શાંત, એકદમ એકલા. 6 મહિના વીતી ગયા, 1 વર્ષ વીતી ગયું. માતા પાર્વતી રોજ કહેતા, સ્વામી, આપણો કાર્તિકેય રિસાઈને બેઠો છે, ચાલો આપણે એને મનાવીએ. આખરે શિવ પાર્વતી બંને કાર્તિકેયને મનાવવા ક્રોચ પર્વત પર આવ્યા. પ્રેમથી કહ્યું, બેટા ચાલ ઘરે આવ. પણ કાર્તિકેય આંખ બંધ કરીને, મા પિતા, મને એકલા રહેવા દો. હું અહીં જ તપ કરીશ.
દીકરાના મોઢેથી આ શબ્દ સાંભળીને શિવ પાર્વતીનું હૃદય તૂટી ગયું. પણ જુઓ, માતા પિતાનો પ્રેમ હાર માની? ના. શિવજી બોલ્યા, ઠીક છે બેટા, જો તું અહીં રહેશે તો અમે પણ અહીં જ રહીશું. અને શું થયું? એ જ ક્ષણે એક રૌંચ પર્વત પર એક જ્યોત પ્રગટ થઈ. એ જ્યોતમાંથી પ્રગટ થયા ભગવાન શિવ મલ્લિકાર્જુનના રૂપમાં અને માતા પાર્વતી બ્રહ્મરાંબા દેવીના રૂપમાં. મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવ. એટલે આ જ્યોતિર્લિંગનું નામ પડ્યું શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. આજે પણ શ્રી શૈલ પર્વત પર જાઓ તો લાગે કે માતા પિતા હજુ પણ પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા છે. માન્યતા છે કે દંપતી અહીં દર્શન કરે તેમના ઘરમાં ક્યારેય કલહ ન થાય, માતા પિતા અને સંતાનો વચ્ચેના પ્રેમ વધે. આજનો ભાવ. પહેલી શીખ, શક્તિથી મોટી બુદ્ધિ છે, ગણેશજી જેવા વિવેકી બનો. અને બીજું, સૌથી મોટી શીખ, માતા પિતા ભગવાનથી પણ મોટા છે. શિવ પાર્વતી જેવા દેવ પણ દીકરા માટે પર્વત પર બેસી ગયા. તો આપણે તો માણસ છીએ, આપણે આપણા માતા પિતાને ક્યારેય ના રડાવીએ. તો ચાલો આજની કથા પૂરી કરતા પહેલા 3 વખત બોલીએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો આવતીકાલની કથા કાલે આપણે જોઈશું. ઉજ્જૈન નગરીમાં સાંભળીશું ત્રીજા જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વરની રોમાંચક કથા. એક રાજા અને એક નાના ગોવાળિયાના દીકરાની અદ્ભુત ભક્તિની વાર્તા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. મર્યાદા ભજનને સબસ્ક્રાઇબ કરીને આપણા પરિવારનો ભાગ બનજો. બોલો સૌ ભક્તિથી હર હર મહાદેવ. જય શ્રી મલ્લિકાર્જુન, જય માતા બ્રહ્મરંભા.